હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ મેથી આલુ સમોસાની રેસીપી. સમોસા તો તમે ઘણા ખાધા હશે, પણ ફ્રેન્ડ્સ એકવાર આ સમોસા બનાવીને જોજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ પરતદાર ખસ્તા એવા સમોસા બનીને રેડી થાય છે. અને આ સમોસા એકદમ જ અલગ રીતે બનાવેલા છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 1 કપ જેટલી મેથી લઈ લીધી છે. મેથીના પાનને આપણે સુધારી નાખવાના છે. ત્યાર પછી તેને બરાબર વોશ કરી દેવાની છે અને આ રીતે ઝીણી ઝીણી સમારી નાખવાની છે. હમણાં તેને સાઈડ પર મૂકીએ. અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. તેની છાલ કાઢી નાખવાની છે. તેની છાલ કાઢીને પછી આગળ કઈ રીતની પ્રોસેસ કરવાની છે એ હું તમને આગળ બતાવું છું. તો અહીંયા એની છાલ કાઢી નાખી છે. એ જ રીતે મેં બધા જ બટાકાની છાલ કાઢી નાખી છે. તેને પાણીથી બરાબર વોશ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા મેં છીણી લઈ લીધી છે. જે ઝીણી છીણી આવે છે તે છીણી લીધી છે. મોટી સાઇઝની છીણીનો યુઝ નથી કરવાનો. નાની સાઇઝના જે કાણા આવે છે તેનો યુઝ કરીને આ રીતના બટાકાને ગ્રેટ કરી દેવાના છે, છીણી લેવાના છે. તો બધા જ બટાકાને મેં છીણી લીધા છે અને તેને પાણીની અંદર નાખી દેવાના છે, જેથી એ કાળા નહીં પડી જાય. અને તેને 2-3 પાણીથી વોશ કરી દેવાનું છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. ત્યાર પછી અહીંયા મેં પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દીધું છે. 1 ચમચી વરિયાળી એડ કરી દીધી છે. વરિયાળી જરૂરથી એડ કરજો. ત્યાર પછી આખા જે ધાણા આવે છે તેને મેં અધકચરા વાટી નાખ્યા હતા, તે એડ કર્યા છે. 1 ચમચી હિંગ એડ કરી છે. અને જે લીલા મરચાં આવે છે એને મેં ઝીણા સમારીને એડ કરી દીધા છે. આ બધાને આપણે 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. બધું સતળાઈ જાય એટલે તેની અંદર 2 ઝીણો સમારેલો કાંદો એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. જો કાંદો નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી કાંદાને આપણે એકદમ જ ચડાવવાનો નથી. એ હલકો ગુલાબી રંગનો થાય ત્યાર સુધી જ તેને ચડાવવાનો છે. હવે અહીંયા આપણો કાંદો પણ હલકો ગુલાબી રંગનો થઈ ગયો છે. તો તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધી ચમચી સંચર એડ કર્યું છે. 1 ચમચી આમચૂર પાવડર એડ કર્યું છે. 1 ચમચી મીઠું એડ કર્યું છે. મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે. બધું સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે બટાકાને ગ્રેટ કર્યા હતા, છીણ્યા હતા, એ બટાકાનું પાણી બરાબર કાઢી નાખવાનું છે અને ત્યાર પછી આની અંદર એડ કરી દેવાનું છે. પાણીનો બધો જ ભાગ કાઢી નાખવાનો છે અને તેને એકદમ જ નીચોવીને આની અંદર એડ કરવાનો છે. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ઢાંકીને આપણે કૂક થવા દેવાનું છે. આપણે તેને 70થી 80% ચઢાવી દેવાનું છે, કારણ કે ત્યાર પછી આપણે ફ્રાય જ કરવાનું છે એટલે તેની અંદર બાકીનો જે ભાગ રહેશે એ એની અંદર કૂક થઈ જશે. ત્યાર પછી ઢક્કન ખોલીને આપણે જોઈએ છે તો અહીંયા 70થી 80% આપણી બટાકાની જે છીલ છે એ ચડી ગઈ છે. તો એની અંદર અહીંયા મેં બાફેલા વટાણા છે તે એડ કર્યા છે, કોથમીરના પાન એડ કર્યા છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે. જ્યાર સુધી એ ઠંડુ પડે છે ત્યાર સુધી આપણે અહીંયા લોટ બાંધીને રેડી કરવાનો છે. તો 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ બેસન લીધું છે. તેની અંદર 1 ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે તલ એડ કરવાના છે. તો 1 ચમચી તલ એડ કર્યા છે. તલ જરૂરથી એડ કરજો, તેનો ક્રંચ ખૂબ જ સારો આવે છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. 1 ચમચી મીઠું એડ કર્યું છે અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધી જ જગ્યાએથી બધો જે અંદરનો મસાલો અને તેલ છે એ લોટની ઉપર કોટ થઈ જવો જોઈએ, એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે મેથી સમારેલી હતી તે એડ કરી દેવાની છે અને અહીંયા કોથમીરના પાન ઝીણા સમારેલા એડ કરી દેવાના છે. અને સૌથી પહેલાં આ બધું આપણે લોટની સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી જ આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, પહેલેથી પાણી એડ નહીં કરતા, કેમ કે મેથીની અંદર પણ પાણીનો ભાગ હોય છે. એટલે સૌથી પહેલાં આપણે લોટ અને મેથી બધાને બરાબર મિક્સ કરી દેવાના છે.
ત્યાર પછી તેની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું છે. પાણી એકી સાથે એડ નથી કરવાનું. આપણે અહીંયા પાણીની વધારે જરૂરત નહીં પડશે. આ રીતનો રોટલીનો જે લોટ આવે છે તે રીતે લોટ બાંધીને રેડી કરવાનો છે અને 15 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ આપણે તેને ખોલીને જોઈએ છે તો એ બરાબર સેટ થઈ ગયો છે. તેની ઉપર 1 ચમચી તેલ એડ કરી દેવાનું છે અને લોટને ફરીથી મસળી લેવાનું છે. લોટ પહેલાં કરતાં એકદમ જ સ્મૂથ થઈ ગયો છે. ત્યાર પછી તેની અંદર એક નાનો લુવો આપણે તોડવાનો છે. નાનો લુવો લેવાનો છે. જે મીડિયમ સાઇઝનો રોટલીનો જે લુવો હોય છે તેના કરતાં થોડીક મોટી સાઇઝનો લુવો આપણે લેવાનો છે. તેને કોરા લોટની અંદર રગદોળી દેવાનો છે. અહીંયા મેં ઘઉંનો જ લોટ લીધો છે. તમે મેદો લેવો હોય તો તે પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે જે રીતે રોટલી વણીએ છીએ તે જ રીતે આને પણ વણવાનું છે. વધારે જાડું નથી રાખવાનું અને મીડિયમ સાઇઝનું રાખવાનું છે. હું તમને બતાવું તે રીતે આ રીતની તેની થિકનેસ હોવી જોઈએ. તો હવે આ રોટલીને એક પ્લેટની અંદર લઈ લઈએ. ત્યાર પછી અહીંયા મેં બીજો લુવો લીધો છે અને તે જ રીતે બીજી રોટલી પણ આપણે વણીને રેડી કરી દેવાની છે. તો બીજી રોટલી પણ વણાઈ જાય તો એને આપણે પ્લેટની અંદર મૂકી દેવાની છે. તે જ રીતે મેં ટોટલ 4 રોટલી વણીને રેડી કરી દીધી છે. ફ્રેન્ડ્સ, અહીંયા પડવાળા આપણે સમોસા બનાવવાના છે. તો સૌથી પહેલાં આપણે એક રોટલી લેવાની છે. તેની ઉપર તેલ આપણે લગાવી દેવાનું છે. જો તમારી પાસે બ્રશ નહીં હોય તો તમે હાથથી પણ તેલને લગાવી શકો છો. ત્યાર પછી કોરો લોટ એની ઉપર આ રીતે લગાવી દેવાનો છે, નાખી દેવાનો છે અને તેની ઉપર બીજી રોટલી મૂકી દેવાની છે. બીજી રોટલીની ઉપર પણ એ જ રીતે તેલ લગાવી દેવાનું છે. તેલ સરખા રીતે લગાવવાનું છે. બધી જ જગ્યાએથી તેલ લગાવેલું હોવું જોઈએ અને તેની ઉપર પણ આ રીતે કોરો લોટ છાંટી દેવાનો છે. તે જ રીતે ત્રીજી રોટલી મૂકવાની છે. તેની ઉપર પણ આ જ રીતે તેલ લગાવી દેવાનું છે અને તેની ઉપર પણ કોરો લોટ લગાવી દેવાનું છે. તે જ રીતે ચોથી રોટલી મૂકવાની છે. તેની ઉપર પણ તેલ લગાવી દેવાનું છે અને તેની ઉપર પણ કોરો લોટ આપણે છાંટી દેવાનો છે. ટોટલ અહીંયા મેં 4 રોટલી લીધી છે. 4 રોટલીનું બંચ બનાવ્યું છે. 4 રોટલીના બંચથી જ મેં અહીંયા સમોસા રેડી કર્યા છે. ત્યાર પછી અહીંયા આ રીતે 4 રોટલીને એકદમ જ ટાઈટ વાળવાની છે. એકદમ ટાઈટ રોલ કરવાનો છે. તો અત્યારે તમને આ રોલ વધારે જાડો દેખાતો હશે તો આ રીતે રાઉન્ડ શેપમાં ફેરવીને આપણે તેને પતલો કરી દેવાનો છે. તો હવે વચ્ચેથી આપણે કટ કરી દેવાનો છે. ચપ્પુને આગળ પાછળ ફેરવીને કટ કરવાનો છે. તો તમારા બધા જ લેયર્સ તમને દેખાશે. તમે જોઈ શકો છો કે અહીંયા એક લેયર તમને દેખાઈ રહ્યા છે. તો આ જ રીતે ચપ્પુને આગળ પાછળ ફેરવીને આપણે કટ કરવાની છે. એ જ રીતે આની અંદરથી મીડિયમ સાઇઝના ગોળા જે આવે છે તે રીતે કટ કરી દેવાના છે. વધારે પતલા નથી રાખવાના, મીડિયમ સાઇઝના રાખવાના છે. તો અહીંયા એ જ રીતે જે રીતે મેં 4 રોટલી લીધી છે એ જ રીતે તમારે પણ કરી શકો છો. તો બધા જ લેયરવાળા જે લુવા રેડી કરી દીધા છે. તો હવે આમાંથી હું લેયરવાળો એક લુવો લઉં છું. તેને વચ્ચેથી આ રીતે પ્રેસ કરવાનું છે અને આપણે જે નાની સાઇઝની જે પૂરી આવે છે તે રીતે આપણે તેને વણી લેવાનું છે. હવે આ રીતની તેની થિકનેસ રાખવાની છે. તેની અંદર આપણે જે બટાકાનો જે મસાલો રેડી કર્યો હતો તે 1 ચમચી આની અંદર એડ કરી દેવાનો છે. તેને વચ્ચે જ રાખવાનો છે અને આજુબાજુ આપણે પાણી લગાવી દેવાનું છે જેથી આપણે તેને વાળીએ ત્યારે તે બરાબર સ્ટીક થઈ જાય, ચોંટી જાય અને તળીએ ત્યારે એ ખુલી નહીં જાય. અને જ્યારે આપણે તળશું ત્યારે એક લેયર એના ખુલીને બહાર આવશે. એટલે તેની અંદર જે તેલ અને જે કોરો લોટ છાંટ્યો છે તેનાથી આપણે જે લેયર્સ બનાવેલા છે એ લેયર્સ ખુલીને બહાર આવશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતનું મેં સમોસું ભરીને રેડી કરી દીધું છે. તમે જોઈ શકો છો કે લેયર્સ તમને ખૂબ ઇઝીલી દેખાઈ રહ્યા છે. એ જ રીતે મેં બધા જ સમોસા બનાવીને રેડી કરી દીધા છે. પહેલાંથી જ બધા સમોસા બનાવીને રેડી કરી દેવાના છે. અહીંયા આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ વધારે ગરમ નહીં હોવું જોઈએ, મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ. તેની અંદર તમારી પેણીમાં જેટલા આવે એટલા સમોસા તમારે એડ કરી દેવાના છે અને પહેલેથી તબેથો મારવાનો નથી. સમોસા એની જાતે ઉપર આવે પછી જ આપણે તેને ફેરવવાના છે. તો
તો એ જ રીતે આપણે બધા જ સમોસા તળીને રેડી કરવાના છે. સમોસા તળવાની ઉતાવળ નથી કરવાની. લો ટુ મીડિયમ ફ્લેમ પર જ સમોસાને તળવાના છે. જો તમે લો ટુ મીડિયમ ફ્લેમ પર સમોસાને તળશો તો એના એક લેયર ખુલશે અને એક લેયર દેખાશે. તો તમે જોઈ શકો છો કે તમને લેયરો દેખાઈ રહ્યા છે. તો આ જ રીતે સમોસાનો બીજો બંચ પણ હું એડ કરી દઉં છું અને તેને તળી લઉં છું. તો ફ્રેન્ડ્સ, આપણા સમોસા બધા જ તળીને મેં રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો લેયર્સ દેખાઈ રહ્યા છે અને આ સમોસા ખૂબ જ ખસ્તા છે. જરીક પણ તેલનો ભાગ નથી, ઉપરથી કોરા છે અને ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી છે અને ખસ્તા છે. એક સમોસો હું તમને તોડીને બતાવું છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એટલું ઇઝીલી આ સમોસું તૂટે છે અને અંદર જે આપણે મસાલો ભર્યો છે, જે લચ્છા છે જે બટાકાના, એ પણ દેખાઈ રહ્યા છે. તો એને હું અહીંયા ખજૂર આમલીની જે ચટણી આવે છે તેની સાથે સર્વ કરું છું. તમે ટમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.